ક્રિસમસના તહેવાર પૂર્વે સુરત જિલ્લા પોલીસે એક એવા મસમોટા ધર્માંતરણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેણે શિક્ષણ જગત અને સરકારી વહીવટી તંત્રમાં ફાળ પાડી દીધી છે. જેમના શિરે સમાજને સાચો રાહ ચીંધવાની જવાબદારી છે તેવા સરકારી સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકો જ આદિવાસી વિસ્તારોમાં ટ્રસ્ટ બનાવી ગેરકાયદેસર ધર્માંતરણનું નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં બહાર આવેલી વિગત મુજબ વર્ષ 2014માં ધ પ્રી ફોર એવર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી ભાઈ બહેનોને લાલચ આપી અથવા ભ્રમિત કરી ખ્રિસ્તી બનાવવાનો હતો. આ સમગ્ર ખેલના માસ્ટર માઇન્ડ છે રામજીભાઈ દુબલભાઈ ચૌધરી, જેઓ પોતે એક સરકારી સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. નવાઈની વાત એ છે કે આ ટ્રસ્ટમાં અન્ય 2 સભ્યો પણ સરકારી શિક્ષકો છે. કુલ 11 સભ્યોના ટ્રસ્ટમાં 3 સરકારી શિક્ષણવિદો અને 6 પાસ્ટર સામેલ હતા. આ કૌભાંડ માત્ર રામજીભાઈ પૂરતું મર્યાદિત ન હતું. તેમનો પુત્ર પણ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સક્રિય ભાગીદાર હતો. રામજીભાઈનો પુત્ર BHMS ડોક્ટર હોવા છતાં ગેરકાયદેસર રીતે એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો. તે પોતાના ક્લિનિકમાં આવતા ગરીબ અને અભણ આદિવાસી દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવાના બહાને જાળમાં ફસાવતો હતો. તે દર્દીઓને સ્ટીરોઇડ પેઇન કિલર આપતો અને થતી અસરને ઈસુનો ચમત્કાર ગણાવી તેમનું ધર્માંતરણ કરાવતો.